ચક ચક ચિક 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 ચારા રાની ફિલ્મનો દો ગ્યારા. યસ ગાઈસ, વન્સ અગેન આપણો ફરવાનો સમય આવી ગયો છે. નોન સ્ટોપ ટ્રાવેલિંગ. જોકે હું કોઈ એવો સન્ડે સેટરડે હોતો નથી કે હું જ્યારે ઘરે હોય, અને ડેફિનેટલી તમારે પણ ન જ રહેવું જોઈએ. હું એવી સલાહ આપું છું કે તમે ફરતા જ રહ્યો. પછી ભલે ને આજુબાજુની નાના મોટી જગ્યાઓ કેમ નથી હોતી, તો હું મારી આજુબાજુની નાની મોટી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું ને ક્યારેય મૂકતી જ નથી. અને પહેલી વસ્તુ કે તમને ડ્રાઇવિંગ આવડે છે, મતલબ તમે આઝાદ છો, કોઈ પણ તમને રોકી નથી શકે એમ. તો લેટ્સ ગો. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો થાય છે વીરપુર. હાય કરો તમે એને સપનાની બ્લોગ બનાવતા આવડી ગયો. તો અત્યારે અમે જાય છે વીરપુર. અને હા, અમે હવે ટ્રેનમાં જવાના હતા, પણ અમારેથી ટ્રેનનો ટાઈમ મિસ થઈ ગયો. હવે અમે બસમાં જાવી. રીટા ટ્રેનમાં આવશું. આ સપના મોડું કર્યું. ફ્રેન્ડ્સ, અમને લોકોને સીટ મળી ગઈ છે. સ્લીપર બસ છે, બસ એકદમ ખાલી. ગાઈસ, તમે ગમે યા છો ને ત્યાંથી વડબાંદરા જેવા છોકરાઓને ઘરે જોવા મળશે જોવાના નાટક. તો જો સપનાની સીટ ફ્રેન્ડ્સ, આખી હોઈ જવાય એવી સ્લીપર કોચ સીટ. તોય ચોખ્ખું છે હો બસ. એમ તો સીટ આપણને મળી, તો આપણે બાય લક રિટર્ન આપણે ટ્રેનમાં આવશું. તો મેં મારા કેમેરા પકડવાનું ગુરુ જ્ઞાન સપનાને પણ આપ્યું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે વીરપુર આવી ગયા છીએ. કેવું છે? તો ગાઈસ, અમે લોકો ફાઇનલી વીરપુર આવી ગયા. તો કેવું થયું હવે હે ને બસ વાળા કે હાલો વીરપુર વાળા બેન નીચે ઉતરો, નાખી બસ અમે ઊભી રહી ગઈ. હું ચલે ને બ્લોગ બનાવવા માટે રહી ગઈ. તો એવું મતલબ બસમાં નીચે ઉતરવાનું જ ભૂલાઈ ગયું. આ બાજુ આવતું ને હા ખયા છે બધા. શું ટ્રાવેલિંગ થઈ? આપણે હાલીને જવું હોય તો રિક્ષામાં જવું હોય. જોઈ બહુ નજીક છે. હમણાં હું લાસ્ટ ટાઈમ જ આવી ગઈ હતી. મેં નથી જોયા. ફ્રેન્ડ્સ, જો અહીંયા એન્ટ્રન્સમાં જ બગીચો દેખાય છે. લસરપટ્ટી, હિંચકા બધું છે. એકલી આવેલી જઈએ. મેં કીધું ક્યાં ઉધી જઈએ ખબર પડે. જો કેવું સરસ છે. જો આ બાજુ રહેણાંક વિસ્તાર છે, મને એમ છે. જલારામ બાગ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને ડિસાઈડ કર્યું છે કે અમે ચાલીને મંદિર સુધી જાશું. હા, ચાલીને. ખબર નથી મંદિર ક્યાં હે. અમારી આગળ એકચ્યુઅલી એક ફેમિલી જાય છે ને, લોકો મંદિરના દર્શન માટે જતા હોય એવું લાગે, એટલે અમે એનો પીછો કરીએ. એ લોકોને ઘરે હોય છે આપણે જે રીતે અહીંયા આવી રીતે મોટી મોટી હોટેલ્સ ને ગેસ્ટ હાઉસ ને જોવા મળે ને, મારા ખ્યાલથી એવું લાગે કે અહીંયા બહુ વધારે પબ્લિક આવતી હશે.
હા ઓમાં જગ્યા પ્રખ્યાત છે. મલ્લુમાં સદગુરુ આશ્રમ 1956. જો ફ્રેન્ડ્સ અમારી આગળ છે ને હે આ ઓલા છે ફેમિલી વાળા રહ્યા ને એ લોકો મંદિરે જાય છે ને અમે એની પાછળ પાછળ જઈએ. વી આર એકચ્યુઅલી સ્ટોકિંગ ધેમ. અને મેપમાં સાચો જ રસ્તો બતાવે છે. તમારો મજાક ઉડાડમાં. હેલો સપના. અહીંયા બહુ વસ્તુ બહુ સારી સારી મળે હો. જો આ ભાઈ હાથે સીવેલી થેલીઓ રાખે. મેં સાંભળ્યું કે અહીંયા બજાર બહુ મોટી ભરાય. એ નથી ખબર. લાસ્ટ ટાઈમ આવી ને પાણીપુરીની લારી ચાલુ હતી. શિવધારા હવે છે ને અહીંથી એક્ઝેક્ટ થોડીક વાર પછી એમ ક્યાંક વળાક વળવાનું દેખાડે. ક્યાં વળવાનું એ મને નથી. જો 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 આ બોર્ડ માર્યું જલારામ બાપુની જગ્યા. અહીંયા મારા ખ્યાલથી અહીંથી મંદિર જવાતું હોય છે. પેલા ફર્યા પછી ઓલી અમે દવા લેવાની. એ આમાં જ હાથસેરીમાં લખ્યું. જો અહીંયા આવ્યું ધાધર ખરજવું વાળી. જો અહીંયા લખ્યું સામે. અરે હા બીજા નંબરનું બોર્ડ નથી. આ શું છે? સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. જો સપના કેવા મસ્ત મસ્ત બેગ હે. આ વાળું કાફી ક્યુટ હે. આ વાળું મસ્ત હે. આ મંદિર વાળી છે એ જોયું. કોટ છે. Look at this side, guys. બાંધણી
કાયશા શોરૂમ જોવો. ઇટ્સ ટુ બિગ. વાવ. ડોગી ક્યાં છે? હીરો કેવો મસ્ત હે, ક્યુટ એકદમ. ફ્રેન્ડ્સ છે ને, હાલમાં અમે લોકો વીરપુર જલારામ મંદિરે આવ્યા છીએ. તો અહીંયા ને સંત શ્રી જલારામદાસ ભગવાનનું મંદિર છે. હવે આ મંદિરની અંદર ને સવારે સાંજે 2 ટાઈમ, બપોરે અને સાંજે 2 ટાઈમ જમવાનું હોય. પ્લસ મંદિરના દર્શન કરવાના સવારથી 7 થી 12 અને બપોરે 4 થી 8:30 વાગ્યા સુધી. પછી મંદિરની અંદર દર્શનના ટાઈમ બંધ થઈ જાય છે. હવે મંદિરની અંદર ઘણી બધી ચોખ્ખાઈ હતી. પ્લસ એક ન્યૂ રૂલ જોવા મળ્યો, જો મોસ્ટ ઓફલી બધા મંદિરની અંદર હોય જ છે, કે અહીંયાને કેમેરા મોબાઈલ ફોન યુઝ કરવાની મનાઈ હતી. તો અમે ડેફિનેટલી અંદર મંદિર શું હતું ન દેખાડી શકી. પ્લસ અમે એટલે બહુ મોટી ઘંટી જોઈ લોટ ચાળવાની પથ્થરની, અને સપનાને ખબર હતી. પછી સપનાએ મને એક્સપ્લેન કર્યું કે આનાથી આવી રીતે લોટ દળાય. ખરીદી માટેની બહુ બધી દુકાનો છે. અલગ અલગ વેરાયટીનું બધું વસ્તુ જોવા મળતી હતી. રિઝનેબલ પ્રાઇસ હતી બધી વસ્તુમાં, એ બી કોઈ ક્વેશ્ચન નહોતો. ચપ્પલ અને સૌથી પહેલાં અમે એન્ટર થયા ને તો અમારા ચપ્પલ પ્લસ મોબાઈલ લઈ લીધો, એ લોકોએ જમા કરી લીધું. પેલું સ્ટીલનું એક બકેટ આપ્યું, પછી એની અંદર મેં ચપ્પલ રાખ્યા અને મોબાઈલ રાખી દીધો. પછી અમે આગળ જલારામ દાદાના દર્શન કરવા ગયા. અને મંદિરની અંદર ઘણી શાંતિ હતી, ઘણા લોકો છે અહીંયા. એક્સપેક્ટેશન્સ હતી કે રવિવાર છે તો બહુ બધું પબ્લિક હશે, બટ ઓકે એટલું બધું પબ્લિક કંઈ નથી. અમારા સિટીથી ઘણું બધું નજીક થાય, અને મેં લગભગ જોયું નહોતું. સો આઈ થોટ કે મારે એકવાર વિઝિટ કરવી જોઈએ. હવે જોઈએ અમે અહીંયા કેટલી વાર બેસીએ, કેટલી વાર રહીએ. આ મંદિરની ને એક ખાસિયત છે કે 9 ફેબ્રુઆરી 2000ના સમયમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવે આ મંદિર દ્વારા કોઈ પણ જાતનો દાન, દક્ષિણા કે ફાળો લેવામાં આવશે નહીં. તો એ અહીંયા લખેલું પણ હતું અંદર. આને સતત અન્નક્ષેત્ર તો ચાલુ જ છે, મતલબ જે લોકો આવે અહીંયા પ્રસાદી લઈ શકે, જમીને પછી જાય. બેન તમને કેવી મજા આવી? જોવાનું ઘણું બધું છે, પણ અગર આપણે ખરીદી કરવા રહી ને તો એના એવું બધું આપણા સિટીમાં મળતું હોય, એટલે ખરીદી તો ન કરાય. મોંઘું લાગે એમ કે ભગવાનનું ધામ. ઓલા ચપ્પલના 250 રૂપિયા, કોલ્હાપુરીના કીધા, ગોંડલમાં 150 મળે છે.
જો મને હે ને હે આ મમરા રેવડી મને ચોકલેટ બધું ભાવે તું કે હું તો લઈશ અને મારે ખવાય ખાલી એક જ વસ્તુ સંતરા ચોકલેટ. હા મારા લેવી છે બોલ જલ્દી શું હા ઓકે બીજું કઈ નહીં ને મોટું બોક્સ લેવું નાનું બોક્સ મોટું કેટલાનું? 100 રૂપિયા 50 વાળું 30 વાળું મારે કાંઈ નથી લઈ જવું યાર મારે કાંઈ ઈચ્છા નથી લેવાની ભેગું ભેગું ફેરવવાનું બધું કરવું છે. તો ફ્રેન્ડ્સ અમને અત્યારે છે ને બીજું કાંઈ અહીંયા જોવાલાયક એવું લાગતું નથી અને મને તો એ નથી સમજાતું કે અહીંયા આટલા બધા હોટેલ્સ ને બધું હાલે છે કેવી રીતે નો પબ્લિક કાંઈ નહીં તો ભાઈ આટલી બધી હોટેલ્સ એ આજ રવિવારે ને એટલે લગભગ હું પાણીપુરી ન ખાઈ શકું કેમ કે હું શ્રાવણ મહિનો રહ્યું તો અહીંથી ટ્રેનમાં જવું હોય ને તો આપણે આમ બાજુ ગયા છે ઓલું આવ્યો નહીં આ ઓલી બાજુ હવે આ આપણે એન્ટર થયા અને ઓલી સાઈડથી આ સાઈડથી જવાનું છે બસ બાકી અહીંયા લોકલ માર્કેટ્સ ને એવું જ છે નથિંગ સ્પેશિયલ એ એવું ન બોલવું છે આપણે બધું સારું સારું બતાવવું જોઈએ લોકો જોવે બાજુને જો તો ઘરે. તો હવે આપણે રેલવે સ્ટેશને જઈને બેસું હવે ગાડીઓ જોવું પણ આપણે ટ્રેન તો છે 5 વાગ્યાની છે બસમાં વહી જવું કાંઈ નથી બા અમારી પાસે હાલ હવે આપણે બસ સ્ટેશનમાં વયા છે બસમાં રિટર્ન વયા છે સો ગાઈસ ક્યાં જઈએ આમાં કોટ મસ્ત ના હે સપના થોડુંક આપણે દાન પુણ્યનું કામ કરી તો ગાઈસ તમે લોકો અમારી પાછળની સાઈડ જ્યાં જોવો છો ને અત્યારે તો બંધ છે ડેફિનેટલી સન્ડે છે એટલે બંધ જ હશે પણ એ સરકારી સ્કૂલ છે અને હું તમને બહારની સાઈડથી બતાવું ને તો એ કેટલી ચોખ્ખી દેખાય અને કેટલી મસ્ત છે ફ્રેન્ડ્સ તમે આ વીરપુરની સરકારી સ્કૂલનું વ્યૂઝ જોવો તો આને કહેવાય ડેવલપમેન્ટ મોદી સરકારનો પાવર આ ગુજરાતમાં વાત જ કરું તને ક્યાં નહીં તું હારી સ્કૂલમાં જ પડતી હતી નહોતી હારી સ્કૂલ હારી જ હતી. જો જઈ સપના નથી માનતી એ ડેવલપમેન્ટ જ કહેવાય ને કેવી સરસ સ્કૂલ હતી એની એની થોડી હોય તો કેવી હોય સ્કૂલ એવી જ હોય કઈ તે આમાં કર્યું હોય તો કોણ આવ્યું હતું કરવા હાટું થોડુંક જોરથી તો બોલ કમ સે કમ લોકોને સંભળાય એટલું જો હવે ઈ કે હું ન બોલું મેં કીધું મોદી સરકારની ડેવલપમેન્ટ તો એ માનતી નથી તને અમે ઝાડવાની પ્રજાતિ ગોતવા લઈ આવી હું
ઘડકે તો કે ઓલું ઈ કે નાળિયેર નથી, આ કે ચંદન હે. આ એને મહેંદી દેખાય હે. તો મહેંદી જ છે. જોવો તો ખરા મહેંદી આ ફૂલ ઈ કુવા નથી, આ વોટરફોલ ફુવારાનું ગોઠવવાના હતા આ લોકો. પણ શું કરે પૈસા વધી પડી. ઉભી રે હું વીરપુર પંચાયતના સ્વભંડોળમાંથી આમાં ઘણા બધા બાકડાઓ નાખવામાં આવ્યા. બગીચામાં આટલા બધા લોપસિયા છે, તેમાં આટલા બધા ઝાડવા છે, તો હજી ઘણી બધી સુવિધાઓ છે. સપના કી હે પણ સપનાને એ ખટકે છે કે તમે અહીંયા ફુવારા કેમ નથી ગોઠવા. તો અમારી ખાસ વિનંતી છે કે તમે લોકો છે ને અહીંયા ફુવારા ચાલુ કરી દેજો. અમે આવતી વખત આટો મારવા આવીને ઈ પહેલા તો ખાસ આ વિડીયો વીરપુર પંચાયત સુધી પહોંચાડવા વિનંતી. એ જવાબદાર સપના ના હું જરા હવે તો એ સપના જ આવશે ચેક કરવા હાટું. તમે લોકો ફુવારા ગોઠવજો. હા હા એવું જવાબદારી કેમ ભૂલ તો તે કઈ દી આ લોકો અહીંયા ફુવારો નથી ગોઠવો એને. પણ જો તો કરી છે તો ખરા ને. પણ અહીંયા ચાલુ તો કરવાના હતા, અને માણસોએ નહીં ટકવા દીધો હોય. તો ગાઈસ દેખ લો, આમ તો કોઈ આપણી હારે ફરવા માટે મોસ્ટ ઓફલી મોટા ભાગે ફ્રી હોતું જ નથી, અને રોજ કોઈ ફ્રી હોય નહીં. પણ અગર તમે ફરવા ઈચ્છો છો અને તમારે રખડવું છે તો બસ તમારે નીકળી જવાનું છે સપનાને હારે લઈને. તો ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે તમે ક્યાંક નીકળો, તમે ક્યાંક ફરો. એકચ્યુઅલી મેં મારે આજે ને ટ્રેનનો એક્સપિરિયન્સ કરવો હતો, પણ હવે એ રહી ગયું. હવે અમે બસમાં પાછા જતા રહીએ કેમ કે સપના આવી છે. તો અમે પાસે બીજો કઈ ઓપ્શન નથી. હજી ટ્રેનને આવવાને 1 કલાકની વાર છે. અમે આખું જ વીરપુર ફરી લીધું. આમ બહુ મજા કરી. સિટી બહુ જ શાંત અને બહુ સરસ હતું. તેમજ પબ્લિક બી ઓકે, બહુ જાજુ ટ્રાફિક નહોતું. સન્ડે છે તોય, અને ચોખ્ખું પણ છે. તો હવે વી આર ગોઈંગ બેક ટુ હોમ. એ પહેલાં અમે થોડું ગોંડલમાં રખડશું. ગોંડલમાં મેળાની શું તૈયારી થાય છે એની અમે વિઝિટ લેશું. સપનાબેન આપણને કહેશે. હા, સપના ગોંડલમાં બધું જોયું જ છે. સી એકચ્યુઅલી સ્પીક સો લાઇટલી. આપણને એવું લાગે સપના ધીમું મીઠું બોલે, ધીમા ઝેર જેવી ધીમે દોડે. હવે ફરાઈ ગયું હોય તો બસ આવી છે. હાલ ઘર ભેગા હાલો. હજી ફરવું છે. હવે હું ફરે તાર પપ્પાને કહી દઈશ આવડી રસ્તામાં એમ કહેતા મારે ઘર નથી જાવ. તો ફ્રેન્ડ્સ, ફરવું બહુ જ જરૂરી છે. આ ટોપિક ઉપરથી અમે એવું સાબિત કરીએ છીએ. મન હલકું થાય. હા, સી સ્પીક્સ એકચ્યુઅલી એ બોલે છે પણ સંભળાય નહીં ને એવું, એટલે કોઈ ખબર ન પડે કે સપના હું બોલીને વહી ગઈ. તો હવે અમે બસમાં જ પાછા જઈશું. બહુ જ મજા આવી. અમે બહુ મજા કરી. અને બસ હવે જોઈએ અમે નેક્સ્ટ ક્યાં ફરવા જવા ઈચ્છીએ છીએ તો અહીંયા જાશું. અને આ વખતે બાય ધ વે મને છે ને કોઈ ન્યૂ ગેસ્ટ ન મળ્યું મારો વ્લોગ બનાવવા માટે. અમે બે તો કમ્પલસરી સેમ કેમેરામાં હોય જ છીએ, પણ કંઈક નવું માણસ હજી મળવું જોઈતું હતું અમને બેને. આ વખતે આપણે કોઈ સ્પેશિયલ ગેસ્ટ નહોતા ને, આપણે બે જ હતા. તો હવે હા એ હતી ખુશી. હવે આ વખતે બીજી કોની ખુશી ગોતવા જાવી? ભૂલાઈ ગયું. આપણે અચાનક જવાનું થયું ને એટલે. તો બાય વીરપુર.
નેક્સ્ટ અમારો બ્લોગ તમારા સુધી પહોંચે, તમને કહેજો કે અમે ક્યાં હવે ફરવા જઈએ, આગળ ક્યાં વિઝિટ લઈએ. અમે આખું ગામ જોયું, બહુ નાનકડું પણ બહુ સારું છે, બહુ ચોખ્ખું છે. આખું ગામ એ આખું ગામ જ હતું. હા, એ આખું ગામ જ હતું. આખું ગામ ફરી લીધું ને હવે ઈ મને એમ કહે ક્યાંય આખું ગામ નથી જોયું મેં. અમે ચાલતા આખું ગામ સપના નાલીને આટો મરાયો હે. સપના કહીશું દીદી મને આખો દી થકવી દીધી, હલાવી ત્યાં કોકની સ્કૂટી પડી. સપના છોટી લઈ લે તો અહીંયા કોકની સ્કૂટી પડી નહીં લઈ જાવ. સપના ના પડી, ભંગારો મારી નથી જોતો. હા અરે બેન હવે બસ કરો, બધું ન લઈ દેવાનું હોય. તો અમે બસ સ્ટેન્ડમાં આવી ગયા પાછા. અમે વગર કઈ પૈસા વાપરે. આપણે કેટલા રૂપિયા વાપરા? 200 રૂપિયા જ વાપરા. બોલ હજી સુધીમાં શું? એ તો કહું કે આપણે કઈ વાપરા વગર શું કરી? હાલો જઈ પાસે વાપરો. બધું મોંઘું ડાટ હતું. બહુ સસ્તું હતું. હાલ ખોટું બોલીશ તો. બસ સ્ટેન્ડ એવું ઘણું બધું શાંત અને સાફ સફાઈ વાળું છે. ગોંડલ કેમ જાવું હવે? તો ફાઇનલી ફ્રેન્ડ્સ, મારા વ્લોગનો અને મારા દિવસનો એન્ડ આવવા આવ્યો. મેં ખૂબ જ મજા કરી, ઘણા બધા અનુભવો કર્યા. ક્યારેક અમુક મુશ્કેલીઓ પણ આવી, મતલબ લોંગ ટાઈમ સુધી આપણે વાહનનો વેઇટ કરવો પડે કે પછી એવા અજીબ લોકો ભટકાય. હા, એવું પણ થશે, પણ મુસાફરી ક્યારેક લોકોનો શોખ બની જાય અને ક્યારેક લોકોની મજબૂરી. તમે અગર શરૂ જ નહીં કરો તો મતલબ ક્યાંક જવા માટે શરૂ તો કરવું પડશે ને. તો જરૂરી નથી કે તમે પેલી રાજાની સોનાના પાંજરામાં પૂરેલી ચકલી બનીને રહ્યો. મતલબ પોતાના કમ્ફર્ટ ઝોનમાં, મતલબ સોનાનું પાંજરું મારી પાસે છે, હું એમાં ફસાઈને રહેવા માગું. તમે એ સિવાય બીજું કંઈક ટ્રાય તો કરો. અગર શરૂ કરશો, ચાલવાનું શરૂ કરશો તો ક્યાંક પહોંચશો ને. ચાલુ જ નહીં કરો તો એનું કોઈ ગોલ જ નથી, કોઈ એનો એન્ડ જ નથી આવવાનો. તો તમે પણ પોતાના માટે એક નવી સફરની શરૂઆત કરો. બેસ્ટ ઓફ લક.